અમરેલી જિલ્લામાં ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી અમર ડેરી દ્વારા મધ ઉત્પાદન કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા અમર ડેરી દ્વારા એક નવો પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં મધમાખી ઉછેર કરી મધનું વેચાણ કરવામાં આવે છે. તેમજ મધની પેટી ખેતરમાં રાખવાથી ખેડૂતોને પાકમાં વધુ સારું ઉત્પાદન પણ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે અમર ડેરી દ્વારા વર્ષે 1800 કિલો મધનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમજ 200 જેટલા ખેડૂતોને મધ ઉછેર માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે. ત્યારે મહત્વનું છે કે સમગ્ર ભારતમાં મધ ઉત્પાદન સાથે મધનું વેચાણ કરવાની નવતર પહેલ અમર ડેરી દ્વારા કરવામાં આવી રહી છે. ખાલી ખાવા માટે આપણે ઉત્પાદન નથી કરતા, પણ હનીના લીધે કોઈ પણ ક્રોપ હોય, જैसे ડુંગળીનો હોય, અજવાઈનો હોય કે બીજા વરિયાળીનો હોય, કોઈ પણ ક્રોપ હોય તો એને કોઈ પણ ખાતર કે ફર્ટિલાઇઝર કે કોઈ વસ્તુ નાખ્યા વગર એની આવક 15 થી 20% વધે. કારણ કે માખી એક ફૂલથી બીજા ફૂલ પર જાય તો ક્રોસ બ્રીડિંગ થાય અને જેના લીધે ઉત્પાદન વધે.